તો હવે આપણે અહીંયા આગળથી માર્કેટની વાત કરી અને આવતીકાલના બજારની આપણે ચર્ચા કરીશું, કઈ રીતની રણનીતિ રાખવાની છે એની વાત કરીશું. આ માટે આપણી સાથે જોડાઈ ગયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ છે. વિકાસજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને આ મંગળવારની મંગળમય શરૂઆત આપણે થતાં જોઈ અને આજનું ક્લોઝિંગ જે આપણે જોઈ રહ્યા છે, ખૂબ સરસ ક્લોઝિંગ છે. 1.62% મજબૂતી સાથે 23,700ની ઉપર, 23,739 ઉપર આપણે ક્લોઝિંગ જોયું છે. તો હવે આપને શું લાગે છે, તેજીનું આ મોમેન્ટમ યથાવત રહી શકે? કઈ રીતની આગળ નિફ્ટીની ચાલ રહેશે? આપની આગળ કઈ રીતની સલાહ રહેશે નિફ્ટી ઉપર? ગુડ ઇવનિંગ. જે મંગળવારને આપણે કહીએ તો ઇંગ્લિશમાં એક રૂબી ટ્યુઝડે જેવું મુવમેન્ટ હતું આજે, અને વીકલી એક્સપાયરીના સેન્સેક્સ રિલેટેડમાં બી સારું શોર્ટ કવરિંગ આપણને જોવા મળ્યું અક્રોસ ધ બોર્ડ, અક્રોસ સેક્ટર્સ. નો ડાઉટ વોલ્ટાલિટી હાઈ હતી ડ્યુરિંગ ધ ડે, બટ જે હિસાબે કન્સિસ્ટન્ટ અપમૂવ આપણને જોવા મળ્યા છે, તો આ એક હેલ્ધી સાઇન છે. જેમ કે આપણે 23,200, 23,300ના સ્ટ્રોંગ સપોર્ટની સાથે વધ્યા છે, અને જે કન્સિસ્ટન્ટ અપમૂવ અક્રોસ સેક્ટર્સ જોવા મળી છે બ્રેથની સાથે, તો આ મોમેન્ટમ મે બી કન્ટિન્યુ રહે 24,000, 24,050 સુધી. તો એક માઇનર રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 24,000, 24,050. જો એનું ક્રોસઓવર બને તો 24,500 સુધીનો એક બી અપમૂવ બને. એટલે ફર્સ્ટ બેન્ડ ઓફ રેઝિસ્ટન્સ રહેશે નિયર ટુ 24,050, અને પછી જો એને ક્રોસઓવર બને તો 24,350 થી 24,600 સુધીનો મૂવ. પણ જે હિસાબે 400 પોઈન્ટનું સ્ટ્રોંગ અપમૂવ બન્યું છે, તો મે બી એક કરંટ લેવલનો 100-150 પોઈન્ટનો રિટ્રેસમેન્ટ બને ડ્યુરિંગ ધી આર્લી ચાર્ટ્સની ઉપર, જે 23,650, 23,600ની આસપાસ. તો ત્યારે ખરીદી તૈયારી કરવાની સલાહ. તો મે બી 23,600 લેવલ્સની આસપાસ બાય કરવાની સલાહ. 23,450નો સ્ટોપ લોસ અને 24,050નો ફર્સ્ટ ટાર્ગેટ. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી ઉપર ઘટાડે ખરીદીની સલાહ કરવાની બની રહી છે. 23,600ની આસપાસથી ખરીદો છે, 23,450નો સ્ટોપ લોસ, અને પહેલો ટાર્ગેટ જે છે 24,050નો, અને ત્યારબાદ એનો ક્રોસઓવર થાય છે તો 24,350 અને 24,600 સુધીના ટાર્ગેટ પણ બનતા દેખાઈ શકે છે. તો એક ખરીદારી કરીને ચાલવાની સલાહ નિફ્ટી ઉપર ખાસ બનતી દેખાઈ રહી છે. બેંક નિફ્ટીની પણ જો આપણે વિકાસથી વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે લગભગ 950 પોઈન્ટની આસપાસ, 947 પોઈન્ટ એક્ઝેક્ટલી આપણે જોવા જઈએ તો મજબૂતી આપી છે 1.92%ની, અને 50,157 ની પર આજે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટીમાં તમારી કઈ રીતની સલાહ રહેશે? અહીંયા પણ આ મોમેન્ટમ કન્ટિન્યુ થઈ શકે? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઇનફેક્ટ આપણે જોઈએ તો છેલ્લા 4-5 દિવસમાં જે બી અપમૂવ આવ્યા છે એને બેંક નિફ્ટીએ જ લીડ કરી છે. બેંક નિફ્ટી કન્સિસ્ટન્ટલી આઉટ પરફોર્મ કરી રહ્યું છે ઓવર ધી બ્રોડર માર્કેટ્સ અને સેક્ટર્સમાં, લેડ બાય ઇન્ડેક્સ પિવટલ્સ શો HDFC બેંક, ICICI બેંક, PSU બેન્કિંગ સાઇડમાં, મિડ કેપ પ્રાઇવેટ PSU બેન્કિંગ સ્પેસમાં યુનિયન બેંક, ઇન્ડિયન બેંક. નતીજા બાદ સ્ટોક્સમાં સ્ટ્રોંગ અપટ્રેન્ડ છે. તો બેંક નિફ્ટી પર બી કન્ટિન્યુઅસ અપમૂવ બને, મે બી 51,000 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ બને બેંક નિફ્ટીમાં. બટ જે આજે ગેપ લેવલ આપ્યો છે નિયર ટુ 50,400, 50,600ની આસપાસ, 49,400, 49,600 લેવલ્સની આસપાસ. તો એ ગેપ લેવલ એક સારો સપોર્ટ એરિયા છે. તો એ સપોર્ટને પકડીને ચાલુ જોઈએ બજાર. જેમ કે આપણે જોઈએ તો જે ગેપ અપનો થયું હતું એમાં બેંક નિફ્ટી કન્ટિન્યુઅસ બેસિસ પર સસ્ટેન થયું, તો 91,200 સુધીનો સ્ટ્રોંગ પોઝિટિવ મ્યુ એક્સટેન્ડ થઈ શકે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. બેંક નિફ્ટી માટે સ્ટોપ લોસ કેટલો કયો છે આપે વિકાસ? એ બી ડિક્લાઇન આવે ને ટુ 49,800 લેવલ્સની આસપાસ લેવાની સલાહ, અને 49,400નું સ્ટોપ લોસ. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. ઘટાડે ખરીદી કરીને ચાલો. 49,800ની આસપાસથી ખરીદારી કરવાની રહેશે. 49,900ના અહીંયા આગળથી ટાર્ગેટ જે છે બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો આ એક વ્યૂ જે છે એ બેંક નિફ્ટી ઉપર બનતો દેખાઈ રહ્યો છે, અને આપણે નિફ્ટી બેંક નિફ્ટીની ખાસ કરીને વાત કરી છે. નિફ્ટી બેંકના એક વખત આપ ફરીથી લેવલ્સ જણાવી શકશો? 49,800ની આસપાસ લેવાની સલાહ, 49,400નું સ્ટોપ લોસ, અને 51,000નું ટાર્ગેટ. ઓકે, 51,000ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદારી કરવાની સલાહ બેંક નિફ્ટી ઉપર બનતી દેખાઈ રહી છે. તો આપણે અહીંયા આગળથી વિકાસજીના નિફ્ટી બેંક નિફ્ટી ઉપરના સલાહ જાણી છે. હવે અન્ય નિષ્ણાતોની સલાહ ઉપર નજર કરી લઈએ. મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની નિફ્ટી ઉપર સલાહ બની રહી છે બાય કરીને ચાલવાની, 23,700ની આસપાસથી ખરીદારી કરવાની સલાહ, ટાર્ગેટ 24,000નો અને સ્ટોપ લોસ 23,500ના રાખવાની સલાહ મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ તરફથી.
ત્યારબાદ હવે નજર કરી લઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગરની કઈ રીતની સલાહ બની રહી છે. એમણે નિફ્ટી ફ્યુચરને સેલ કરવાની સલાહ આપી છે. કરંટ પ્રાઇસ ઉપર સેલ કરવાની સલાહ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,600નો અને સ્ટોપલોસ 23,900નો બનતો દેખાઈ શકે છે. અને હવે નજર કરીએ એસએસજે ફાઇનાન્સના વિરલ છેડાની સ્ટ્રેટેજી પર. એમણે બાય એન્ડ ડિપ્સની રણનીતિ અપનાવવાની નિફ્ટી માટે સલાહ આપી છે. 23,730થી 23,750ની વચ્ચે બાય કરીને ચાલી શકો છો. ટાર્ગેટ 24,000ના અને સ્ટોપલોસ 23,600નો રાખવાની સલાહ અહીંયા આગળથી વિરલ છેડા તરફથી બનતી દેખાઈ રહી છે. તો આપણા તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી ઉપર આપણે નજર કરી.